નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ચોમાસાના આગમનને લઈને સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે કરેલા અનુમાન પ્રમાણે ગઈકાલથી જ આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને હવે બસ રાહ જોઈ રહી છે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે। આંદામાનથી નીકળતું ચોમાસું વાયા કેરળ થઈને ગુજરાતમાં પહોંચતા કેટલા દિવસો લાગશે। જોકે હવામાન વિભાગે તો કેરળમાં ચોમાસું પહોંચવાની સંભવિત તારીખ 27 મે જણાવી છે। ત્યારે એવામાં ગુજરાતના ધરતીપુત્રો સહિત નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું ગુજરાતમાં પણ ચોમાસું વહેલું પહોંચી જશે અને જો હા તો કઈ તારીખ સુધીમાં ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થવાની છે। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે મંગળવાર એટલે કે ગઈકાલે નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન આંદામાન નિકોબાર બંગાળના ઉપસાગરમાં થઈ ગયું છે અને હવે ગુજરાતમાં 10 યા તો પછી 11 જૂનની આસપાસ ચોમાસું પહોંચી શકે છે। ગુજરાતમાં 4 દિવસ પહેલા ચોમાસાનું આગમન થાય તેવું અનુમાન છે। સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું દર વર્ષે 18-22 મે સુધીમાં આંદામાન નિકોબારમાં પ્રવેશ કરતું હોય છે। જો કે હાલ આ એક કરતાં વધુ કુદરતી પરિબળો સાનુકૂળ બની રહ્યા છે અને આના કારણે ચોમાસું તેની કુદરતી પરંપરા કરતાં 5 દિવસ વહેલા આંદામાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે અને હવે 3 થી 4 દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણ હિસ્સામાં, મોલ્દીવ્સમાં, કોમોરીન વિસ્તારમાં, બંગાળના ઉપસાગરના વધુ વિસ્તારોમાં, આખા આંદામાન નિકોબારના સંપૂર્ણ ટાપુ વિસ્તારમાં પણ આગળ વધે તેવી શક્યતા છે અને જો આ બધા જ કુદરતી પરિબળો આ જ રીતે સાનુકૂળ બની રહેશે તો નૈઋત્યની વર્ષા ઋતુનું કેરળમાં આગમન 27 મેના થવાની પૂરેપૂરી શક્યતા છે અને કેરળમાંથી ચોમાસું શરૂ થયા બાદ કર્ણાટક અને મહારાષ્ટ્ર પછી તે ગુજરાતમાં પહોંચતા આશરે 15 દિવસ જેટલો સમય લાગતો હોય છે અને હાલની સ્થિતિને જોતા જો પરિસ્થિતિ સાનુકૂળ રહી તો ગુજરાતમાં ચોમાસું તેના સમય કરતાં વહેલું પહોંચી શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।